રેડી હે તારે વિશ્વાસ શર્ટ બતાવો. જય માતાજી, જય વેલનાથ. સ્વાગત છે તમારું બધાનું મારા નવા એક વિડીયામાં. તો અત્યારે મિત્રો આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા કમ્પ્લેટ અને અત્યારે મઢે જવાનું છે. તો હાલો અત્યારે મઢે જઈએ, માતાજીના દર્શન કરીએ અને ત્યાં જો વાળવા સોળવાનું કામ હોય તો એ પતાવી દઈએ. તો વાળવા સોળીને પાછા જઈએ છીએ ઘરે અને અત્યારે જાવ પછી જાઉં કારખાને. તો વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો અને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. તો આપણે ભાઈ મઢે આવી ગયા છીએ. અમારા માતાજીનો મઢ છે. આ માતાજીની ધજા અપારે જો કેવડી મોટી ધજા ચડાવી છે. તો અમારા માતાજીનો મઢ આવી ગયા ભાઈ આપણે. હાલો માતાજીના દર્શન કરી લઈએ. જય મા ભગવતી. માતાજીના મઢે આપણે આવી ગયા છીએ અને હવે હમણાં હંજવારી કાઢવાની છે. માતાજીના મઢમાં હંજવારી કાઢી લેવી અને પછી માતાજીના દર્શન કરી પછી આપણે જઈ કારખાને. તો આ રીતનો અમારો માતાજીનો મઢ શણગાર્યો હતો નોરતામાં, અને નોરતામાં આપણે વિડીયો નથી બનાવ્યા. હાવણી અત્યારે લઈને જો આપણે કચરું પડ્યું છે એટલે વાળી લેવી આપણે માતાજીની મઢની આપણે હંજવારી કાઢવી પડે. આપણે જેમ આપણે ઘરે હંજવારી કાઢતા હોય એટલે માતાજીની મઢે હંજવારી કાઢવી જ પડે. તો હંજવારી આપણે કાઢી લેવી અને વિડીયો મારો ગમે તો સપોર્ટ જરૂર કરજો. હાલો તમે જોવો અને હું હંજવારી કાઢી લઉં. પછી માતાજીની મઢના આપણે દર્શન કરી, મંદિરના આપણે દર્શન કરી પછી આપણે કારખાને જવાનું છે. તો હાલો હું હંજવારી માતાજીના ગરબા પીડ્યા. જો આ દશેરા આવી ગયા ને તો બધાને અમારા કુટુંબમાં બધાને ઘરેથી ગરબા આવી ગયા. આ માતાજીના સંદરવા છે અમારે બાંધી દીધા. અમારે જે કર કરે ને ત્યાં સંદરવા ચડાવવાના હોય અમારે. તો જો આ સંદરવા બાંધેલા છે બધા. તો ભાઈ આપણે માતાજીના દર્શન કરી લીધા અને હવે ઘરે જવું છે અને ઘરેથી પછી પાછા કારખાને જવાનું છે. તો આપણે માતાજીની બહારનો મઢનો નજારો આવો કંઈક છે. ધજાઓ ચડાવી છે, ગલપ છે, હા શીરીજ લગાવી છે. તો ભાઈ અમારા માતાજી મઢેથી નીકળી ગયો અને ઘરે જવું છે. તો હાલો આપણે ગાડી લઈને કારખાને જવાનું છે. અત્યારે કે દિવાળી મહિનો હવે ચાલુ થઈ ગયો છે ને એટલે હવે થોડુંક વહેલું જવાનું. આજ તો થોડુંક મોડું છે, કાલથી વહેલું જવાનું થશે. તો હાલો હવે ફટાફટ નીકળી જઈએ. તો ભાઈ જો આપણે ગાડી લઈને તૈયાર થઈ ગયા કારખાને જવા માટે અને કારખાને હવે જવું છે. તો ફટાફટ અત્યારે નીકળી જઈએ. તો વિડીયો એન્ડ સુધી બને રહેજો અને વિડીયોને છેલ્લે સુધી જોઈજો. તો હાલો અત્યારે નીકળી જઈએ.
અત્યારે જો આપણે 12 વાગી ગયા ને આપણે વિયેગા ઘરે ને અત્યારે જમવાનું છે તો બપોરા કરી લઈએ. હાલો ભાઈ અત્યારે વાગી ગયા છે બપોરના 2 અને અત્યારે પાછું કારખાને જવાનું તૈયાર થઈ ગયા છીએ આપણે. તો અત્યારે કારખાને જવું છે ને આપણે અત્યારે દવણી લેતું જવાનું છે. તો દવણી લેતા જઈ અને દવનું ઘંટીએ મૂકીને ધોઈને પાછા સાંજે પાછું લેતા છીએ રિટર્નમાં. હાલો ફટાફટ હવે 2 વાગી ગયા છે તો અત્યારે નીકળી જઈએ. તમને બતાવું 2 વાગી ગઈ. ફાઇનલી હવે આપણે નીકળવાની તૈયારી કરી લીધી. ચાલો આપણે જઈએ. જો આપણે દવણા તૈયાર થઈ ગયું છે ને આપણે લઈને જવાનું છે. તૈયાર કરી લીધી છે ને આપણે હવે જવાનું છે કારખાને. જો આ ગાડી આપણે તૈયાર છે. વિશ્વાસના 2 બાપ દીકરા જઈએ છીએ કારખાને. દવણ થોડુંક આગળ મૂકી દઉં. હાલે ભાઈ. અત્યારે દામનગર આવી ગયા છે આપણે કપડાની જોડી લેવા. વિશ્વાસ કેવલ ને હું મારો ભાઈ બે અત્યારે અહીંયા સોડા પીવે છે 2 ત્રણેય. અને હમણાં જવું છે દુકાને કપડાં લેવા. તૈયાર કપડાં લેવાના. આપણે કાંઈ કાપડ નથી લેવું તો આપણે જઈએ આગળ હમણાં દુકાને. જવું છે ને દુકાન પર. આપણે જો અહીંયા કૃષ્ણા દુકાન છે. મોટી જબર શોપ છે. એમાં આવી ગયા છીએ આપણે. હાલો અહીંયા ઉપર જવાનું છે આપણે. ઉપર આપણે કપડાની તૈયાર મળે છે તો આપણે ત્યાં જવાનું છે. હાલો અંદર જઈએ. તો અહીંયા જુઓ મિત્રો, અહીંયા જોડા બૂટ ચપ્પલ બધું મળશે. બહુ મોટી જબર શોપ છે આ. આમાં બધી વસ્તુ મળે. અહીંયા નાના મોટા બધા છોકરાના મોટાના બધાના કપડાં. જો આ ખૂબ બધું ભરેલું છે અહીંયા. બહુ મસ્ત કપડાં મળે છે. તો આપણે મેળ આવી જાય ભાવમાં તો આપણે એક જોડ લેવાની છે અહીંથી. અને જો તમે આ દુકાન જોવો એક ફેર. અમે તો દર વર્ષે અહીંથી જ લેવી છીએ. આ વર્ષે અહીંથી જ લેવાના. થેન્ક યુ. ફાટલા કેમ છે આ જોતો. તને પસંદ આવે તું પસંદ કર. કપડા નો ધ્યાનમાં આવે. બીજે જવાનું છે આપણે. બીજી દુકાને જવું. તો ભાઈ છોકરાના કપડાં એને ધ્યાનમાં ન આવે એટલે આપણે બીજી દુકાને આવ્યા છીએ. અને જો અહીંયા 2 ભાઈઓ પાસ કરે છે એટલે જેને પસંદ આવશે તો આપણે હમણાંથી ખરીદી કરી લઈશું. આપણે એક ભાઈ તો અંદર ગયો છે જે અંદર પેન્ટ બદલાવા. પેન્ટ બદલાઈને આવી ગયો. સારો એક શર્ટ પસંદ કરી લે. કયો મસ્ત લાગશે બે ને પેન્ટ ઉપર રાખો. તને કયો ગમે છે? બે શર્ટ કરી જો. આને કરતા આ બધા કારણ કે લાઈટ છે ને પેન્ટ થોડું લાઈટ છે. નાનો આરો લાગે. આવો ઘાટો કલર ને એક પેર તો ટ્રાય મારતો. ફેરી જો ખાલી. કેમ ફિટિંગ કેવી રેડી આવી ગયું? હે કમરેથી ફિટિંગ રેડી આવી ગયું? સરસ આવે. કેમ છે? રેડી?
હે તારે વિશ્વાસ કમ્પ્લેટ બે જોડી પાસ થઈ ગઈ ને. તો ફેમિલી અત્યારે આપણે વિયેવા દામનગરથી ને આપણે જો કપડાની જોડીઓ લેતા આવ્યા છે. મારી કપડાની જોડી લીધી તો આપણે કંઈ બતાવવાનો ગાળો ન રહ્યો, કારણ કે ઉતાવળેથી ફોન આવતો હતો ઘરેથી. તો આપણે તાત્કાલિક કપડાની જોડી લઈને વીએ ને કેવલ ને વિશ્વાસ ને કાકાની આપણે લઈ લીધી છે. તો આમ તો ચારેને લઈ લીધી ને હવે અત્યારે આપણે વિડીયોને છેલ્લે એન્ડ કરી છીએ. હવે મળશે આપણે બીજા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય માતાજી.